નિલેશ કુંભાણી સામે કાયદાકીય પગલાં લેવા સુરત આમ આદમી પાર્ટીના કાર્યકરો દ્વારા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપીને રજૂઆત કરવામાં આવી છે। સુરત આપ દ્વારા કલેક્ટરને નિલેશ કુંભાણી સામે કાયદાકીય પગલાં લેવા માટે માંગણી કરતી લેખિત રજૂઆત કરી હતી। આપ નેતા મનોજ સોરઠિયાએ જણાવ્યું હતું કે ભાજપે આખું ષડયંત્ર રચ્યું છે। આઝાદ ભારતમાં લોકશાહીમાં પહેલી આવી કલંકરૂપ ઘટના બની છે। લોકસભાની ચૂંટણીમાં ષડયંત્ર રચીને લોકશાહીને ખતમ કરવાનું કૃત્ય સુરતમાં કરવામાં આવ્યું છે। ભાજપે આખું ષડયંત્ર રચ્યું છે, લોકશાહીની હત્યા કરી છે। વધુમાં જણાવ્યું હતું કે નિલેશ કુંભાણીએ 19 લાખ મતદારોનો વિશ્વાસ તોડ્યો છે। કેટલીક ટેકનિકલ ખામીને કારણે તેમનું ફોર્મ રદ થયા હોવાનું કહેવામાં આવી રહ્યું છે, પરંતુ ફોર્મ રદ થવાને કારણે અને અપક્ષોને પણ પોતાનું ફોર્મ પરત ખેંચવા માટે સીધી કે આડકતરી રીતે દબાણ થતું હોવાની શંકા થઈ રહી છે। આવા સંજોગોમાં લોકો પોતાના મતાધિકારથી વંચિત રહ્યા છે। આ સમગ્ર પ્રકરણમાં જેની પણ ભૂલ છે તેની સામે કાયદાકીય પગલાં લેવા જરૂરી છે। મનોજ સોરઠિયાએ વધુમાં જણાવ્યું હતું કે નિલેશ કુંભાણીના ફોર્મ રદ થવા માટેના જે કારણો દર્શાવવામાં આવ્યા છે તે પણ અમને યોગ્ય જણાતા નથી, પરંતુ ફોર્મ રદ કરવામાં આવ્યું છે। ભારતીય જનતા પાર્ટીએ ષડયંત્ર રચીને ચૂંટણી થવા દીધી નથી। પહેલા નિલેશ કુંભાણી સાથે ષડયંત્ર રચીને તેમનું ફોર્મ રદ થાય તેવું કાવતરું રચવામાં આવ્યું અને ત્યારબાદ જે પક્ષમાં ઉમેદવારો હતા તેને લાલચ આપીને ફોર્મ પરત ખેંચવું પડે તેવી સ્થિતિ ઊભી કરી હતી। આખો ઘટનાક્રમ જોતા સ્પષ્ટ થાય છે કે ભારતીય જનતા પાર્ટી દ્વારા લોકશાહીનું ખૂન કરવામાં આવ્યું છે। નિલેશ કુંભાણી સામે સમગ્ર દેશભરમાં દાખલારૂપ પુરવાર થાય તેવી કાર્યવાહી થવી જોઈએ, જેથી આ પ્રકારે કોઈ લોકશાહીનું ખૂન ન કરે। મારું નામ મનોજ સોરઠિયા છે। અમે સુરત લોકસભાના મતદારો તરીકે આજે ચૂંટણી અધિકાર શ્રીને એક રજૂઆત કરવા માટે આવ્યા છે। જે રીતે સુરતની અંદર સુરત લોકસભા સીટ ઉપર તમામ વિપક્ષી સામે પક્ષે જે દાવેદારો જેટલા પણ ઉમેદવારો હતા એમને કોમ્પ્રોમાઇઝ કરીને બેસાડીને આ ચૂંટણીની આખી જે પ્રક્રિયા છે એનું અને લોકતંત્રનું જે ચીરહરણ કરવામાં આવ્યું છે એના વિરુદ્ધમાં ફોજદારી ગુનો દાખલ થાય એવી માંગ સાથે આજે અમે ચૂંટણી અધિકારી શ્રીને મળવા માટે આવ્યા છીએ। ગત જે કઈ ઘટનાઓ ઘટી એની અંદર કોંગ્રેસના ઉમેદવારે એક ફોર્મ રજૂ કર્યું છે, જેની અંદર જે દરખાસ્તકર્તાઓ છે એની સાઈનો ખોટી છે અને એ ખોટી લાગી રહી છે। એના આધારે કલેક્ટરશ્રીએ ચૂંટણી અધિકારીશ્રીએ પોતાના ઓર્ડરની અંદર એમનું એને અનુસંધાને ફોર્મ રદ કર્યું છે। એનો મતલબ કે ઉમેદવારે ખોટી સાઈનો સાથે ઉમેદવારી પત્રક જમા કરાયું છે। એ ખૂબ જ ગંભીર ઘટના છે। જો એ સાઈનો સાચી છે તો જે દરખાસ્તકર્તાઓએ બીજે દિવસે જે એફિડેવિટ આપ્યું છે અને એવું જણાવ્યું છે કે અમારી સાઈનો ખોટી છે, તો યા તો દરખાસ્તકર્તાઓ ખોટા છે અને યા તો ઉમેદવાર પોતે ખોટા છે। આ ઘટનાની અંદર આટલા કલાકો વીતી જવા છતાં લોકશાહીનું જતન કરનાર જેની સમક્ષ આ સમગ્ર ચૂંટણી થઈ રહી છે, જેના નીચે એમના ઓબ્ઝર્વેશનમાં ચૂંટણી થઈ રહી છે, તમામ અધિકારીઓની ફરજ છે કે આ આખી ઘટનાની અંદર કાર્યવાહી થાય। અમારી માંગણી છે કે ઉમેદવાર વિરુદ્ધ અને એમના દરખાસ્તકર્તા વિરુદ્ધ જે પણ ગુનેગાર હોય એના પર કાર્યવાહી કરવા માટે આ કેસમાં ફોજદારી કલમ દાખલ કરીને ગુનો દાખલ કરવામાં આવે।